જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા દેશને તેમજ તિરંગાને અપાવેલ ગૌરવના વધામણા કરવા શહેરના વિવિધ સંગઠનો અને સામાજિક સંસ્થાઓ બુધવારે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। ઢોલ નગારા સાથે યોજાયેલા તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તિરંગા યાત્રામાં ગુંજી ઉઠેલા દેશભક્તિના ગીતોથી સમગ્ર શહેર તેમજ દેશભક્તિમાં તરબતર થઈ ગયું હતું। VCCI, CGCI, રિન્યુએબલ પાવર એસોસિએશન, ધી વડોદરા મશીનરી મિલ, જીન મર્ચન્ટ એસોસિએશન અને સામાજિક સંસ્થાઓ દ્વારા આજે સાંજે 5 કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આણંદના સિનેમાગૃહ ખાતેથી યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો, શહેરીજનો તેમજ ભાજપના અગ્રણીઓ, શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી સહિત કાઉન્સિલરો અને કાર્યકરો તેમજ સામાજિક સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। અનેક લોકો કેસરી ફેટા પહેરીને જોડાયા હતા। ભારત માતા કી જયના ગગનભેદી જય જોશ સાથે દેશભક્તિના ગીતો સાથે યોજાયેલા તિરંગા યાત્રામાં લોકો તિરંગા સાથે જોડાયા હતા। સમગ્ર રૂટ ઉપર તિરંગા લહેરાતા જોવા મળ્યા હતા। કે સમગ્ર દેશ હોય કે સમગ્ર વિશ્વની નજર ભારત દેશ ઉપર ટકેલી હતી, કારણ કે સૌને ખબર છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જ્યારથી તેમને કાર્યક્ષેત્રનો પોતાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી હવે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી એક નાની સરખી પણ પહેલની સામે ચોક્કસ એ લોકોને જડબાતોડ જવાબ મળે અને ઓપરેશન સિંદૂર થકી આ આતંકવાદીઓના આવા કામનો આપણે જવાબ પણ આપ્યો છે। ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપણા ભારત દેશની બહેન બેટીઓને તેમના સિંદૂર ગુમાવ્યું, એમનો પતિ, એમના સૌભાગ્યને જ્યારે ગુમાવ્યું ત્યારે તેને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું અને આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા તિરંગામાં પ્રથમ કલર એટલે કે કેસરી કલર શૌર્ય અને બલિદાનનો કલર છે। ત્યારે આપણા દેશના સૌ સૈનિકોએ પોતાના શૌર્ય અને બલિદાન થકી આપણી બહેન દીકરીઓને ન્યાય અપાયો છે। ત્યારે સમગ્ર વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પછી નાગરિકો હોય, વિવિધ સંસ્થાઓ હોય, બધા સ્વયંભૂ જોડાયા છે આજે આદરણીય વડાપ્રધાનશ્રીનો અને આપણા સૈન્ય બળનો આભાર અભિવ્યક્ત કરીએ છીએ। જે પ્રકારે ઓપરેશન સિંદૂર થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નવા ભારતની નવી ઓળખાણ આખા વિશ્વને કરાઈ છે અને જે પ્રકારે જવાનોએ સરહદ ઉપર દુશ્મનની સેનાને પાઠ બનાવ્યો છે, આતંકવાદને જે પાઠ બનાવ્યો ત્યારે જવાનોનો જુસ્સો વધારવા માટે અને તિરંગાને સલામી આપવા માટે થઈને આખા દેશમાં જ્યારે આ પ્રકારની તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં પણ અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં છે આપ જોઈ રહ્યા છો કે જેમાં બધા જ સમાજના તમામ જાતિના લોકો જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ રીતે ઉમટેલા તમામ નગરજનોનો ખૂબ આભાર માનું છું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ પ્રકારની જે વડોદરા શહેરની યાત્રા છે તે આખા દેશના જવાનોનો જુસ્સો વધારશે। ઓપરેશન સિંદૂરના અંતર્ગત ભારત દેશના ત્રણેય પાંખના સૈનિકોનો જોશ, જુસ્સો અને હોંસલો વધારવા માટે થઈને સંસ્કારી નગરી વડોદરામાં અલગ અલગ સંગઠનોના માધ્યમથી એક સામૂહિક તિરંગા યાત્રાનું આયોજન હરટના સિનેમાથી શરૂ થઈ, સલાટવાડા થઈ, કોઠી 4 રસ્તા થઈ જ્યુબિલી બાગ પૂર્ણ થશે। એમાં આ પ્રેસ મિત્રોનો પણ એટલો જ સારો રોલ રહ્યો છે। આ વિષયને લઈને જે પ્રકારે પાકિસ્તાને નાપાક હરકત કરી છે એને આપણા દેશના તમામ લોકોએ સામૂહિક રીતે
બદલો લેવાની ભાવનાથી આગળ વધ્યા છે એને આજે દેશના સૈન્યના તમામ લોકોને હોંસલો વધારવા ફરીથી કહું છું ઉત્સાહ ઉમંગ સાથે તમામ નગરજનો જોડાયા છે. હું શુભેચ્છા આપું છું આવનાર સમયમાં પણ આ જ પ્રકારે પાકિસ્તાનની આ નાપાક હરકતોને ફરીથી નાપાક જે પ્રકારે એમના ઈરાદા છે એને નેસ્ત નાબૂદ કરવાની ભારતીય સૈન્ય તમામ રીતે સજ્જ છે. આજે તમામ પ્રકારની શૈક્ષણિક અને ધાર્મિક અને અલગ પ્રકારની રિલિજિયસ તમામ સંસ્થાઓ સ્વૈચ્છિક લોકો પણ જોડાયા છે. પાર્ટીથી ઉપર થઈને તમામ લોકો જોડાયા છે.